टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના। સૌથી પહેલા બુલેટિનમાં વાત કરવી છે નારી શક્તિને સલામ વિશે। તો પીએમ મોદીનો આજનો બીજો દિવસ છે કાર્યક્રમનો સમગ્ર। વડાપ્રધાન મોદી આજે નવસારીની મુલાકાતે છે। થોડી વારમાં નવસારી પહોંચશે પીએમ મોદી। નવસારીમાં જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે। ગુજરાત સરકારની સખી સહજ યોજનાની શરૂઆત કરાવશે। લખપતિ દીદી સંમેલનને પીએમ મોદી સંબોધન કરવાના છે। પીએમને આવકારવા વાસી બોરસી ગામ પણ સજ્જ છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિને અનોખું કીર્તિમાન સર્જાશે। પીએમ મોદીની સુરક્ષાની તમામ જવાબદારી મહિલાઓના શિરે રહેવાની છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામે આવી રહ્યા છે અને સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાંથી આવનાર લખપતિ દીદીઓ સાથે વાતચીત કરવાના છે, જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમ માટેની જે તૈયારી છે એ પૂર્ણ થઈ ચૂકી છે અને જે કંઈક દ્રશ્યો દેખાઈ રહ્યા છે મુખ્ય પ્રવેશ દ્વાર છે। મુખ્ય પ્રવેશ દ્વાર પર જે પોલીસ વિભાગનો ખડકલો કરી દેવામાં આવ્યો છે। અધિકારીઓ લાઇઝનિંગ કરીને સમગ્ર જે કંઈક સુરક્ષા વ્યવસ્થા છે એ સંભાળી રહ્યા છે। નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને 33 જિલ્લાઓમાંથી 1,25,000થી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં આવનાર છે અને નરેન્દ્રભાઈ મોદી સાથે વાર્તાલાપ પણ કરશે। સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને તે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પોલીસ વિભાગના જે કર્મચારીઓ છે એ કામે લાગ્યા છે। 7,000થી વધુ પોલીસ જવાનો આ સુરક્ષા વ્યવસ્થામાં કામે લાગશે। આ કાર્યક્રમ એટલા માટે મહત્વનો બની રહેવાનો છે કે એમાં નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષાની વ્યવસ્થા માત્ર ને માત્ર મહિલાઓ સંભાળશે આજના દિવસે। એને લઈને સમગ્ર જે કંઈક દેશમાં અલગ પ્રકારનો જે કંઈક અભિગમ અપનાવીને આ જે કંઈક કાર્યક્રમને સફળ બનાવવા માટેનો અલગ પ્રકારનો બનાવવા માટેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની જે કંઈક રણનીતિ છે એ જિલ્લા પોલીસ અને ખાસ કરીને ગુજરાતના ડીજીપી દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વ્યવસ્થા વ્યવસ્થિત રીતે પાર પડે એના માટેની વ્યવસ્થાઓમાં જોતરાઈ ગયા છે। નિલેશ ગામી, TV9। આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જિલ્લાની મુલાકાતે છે, જેમાં વડાપ્રધાન 1 લાખથી વધુ મહિલાઓ સાથે મહિલા દિનની ઉજવણી કરશે। આ અનોખો કાર્યક્રમ બીજી એ રીતે પણ વિશિષ્ટ છે। ભારતના ઇતિહાસમાં પ્રથમવાર વડાપ્રધાનના સુરક્ષાનો હવાલો મહિલા પોલીસ હવાલે કરવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા સશક્તિકરણ અને મહિલા કૌશલ્યનો સંદેશો આપવા માટે ગૃહ વિભાગે નવતર પ્રયોગ કર્યો છે, જેમાં ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી નિપુણા તોરવણેની આગેવાનીમાં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। માત્ર એટલું જ નહીં, વડાપ્રધાનની તમામ સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીઓ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે। ये अपने आप में एक बहुत बड़ा संदेश है। ऐतिहासिक कार्यक्रम जिसमें ऐतिहासिक संख्या में महिलाएं शामिल होने वाली हैं और उससे भी ज्यादा ये कार्यक्रम को पुलिसिंग एवं लॉ एंड ऑर्डर के फील्ड में एक ऐतिहासिक माना जाएगा, क्योंकि ये पूरा कार्यक्रम उसकी देखभाल वो महिला ऑफिसर्स एवं महिला पुलिस स्टाफ द्वारा की जाएगी। લખપતિ દીદીનો કાર્યક્રમ આજે યોજ્યો છે। સૌથી વિશેષ વાત એ છે કે પૂરી સુરક્ષાની જિમ્મેદારી મહિલા પોલીસ જ સાચવે છે। એની સાથે નરેન્દ્ર મોદી સાહેબનો સોશિયલ મીડિયા પર આજે પૂરો દિવસ મહિલા જ સાચવવાના છે। એ બતાવે છે કે નરેન્દ્ર મોદી સાહેબ મહિલા વર્ગ પર કેટલું પ્રાધાન્ય આપે છે અને એમને કેટલું બળ આપે છે। તો આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ આપણા ગુજરાત નવસારી માટે બનવાનો છે।